સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ, કચ્છથી સૌથી મોટી ચકચારી ઘટના સામે આવી છે। જણાવી દઈએ, સુરજબારી પાસે ખાનગી બસ સળગી ઉઠી હતી। શિકારપુર ચોકડી પાસે પેસેન્જર બસમાં આગ લાગી હતી। સદભાગ્યે બસના મુસાફરોને સમય રહેતા ઉતરી જતા મોટી જાનહાનિ ટળી। ગત મોડી રાત્રિના સુરજબારી સામખિયારી નેશનલ હાઈવે પર બનાવ બન્યો હતો। થોડાક દિવસ અગાઉ રાજસ્થાનમાં બસમાં આગ લાગવાના કારણે 20 લોકોના મોત નીપજ્યા હતા। મહત્વના સમાચાર જણાવી દે, સુરજબારી પાસે ખાનગી બસ સળગી ઉઠી। શિકારપુર ચોકડી પાસે પેસેન્જર બસમાં આગ લાગી। સદભાગ્યે બસના મુસાફરોને સમય રહેતા ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી। ગત મોડી રાત્રિના સુરજબારી સામખિયારી નેશનલ હાઈવે પર બનાવ બન્યો હતો। થોડાક દિવસ અગાઉ રાજસ્થાનમાં બસમાં આગ લાગવાના કારણે 20 લોકોના મોત થયા હતા। સૌથી ચકચારી ઘટના સામે આવી છે। સુરજબારી પાસે ખાનગી બસ સળગી ઉઠી હતી। બસ સળગતા શિકારપુર ચોકડી પાસે પેસેન્જર બસમાં આગ લાગી હતી। એ બસમાં પેસેન્જર પણ હતા। સદભાગ્યે બસના મુસાફરોને સમય રહેતા ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી। સદભાગ્યે પેસેન્જર ઉતરી ગયા હતા, તેથી જાનહાનિ ટળી હતી। પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યવશ થઈ શકી હોત, પરંતુ સદભાગ્ય એવું કંઈ જ બન્યું નથી। ગત મોડી રાત્રિના સુરજબારી સામખિયારી નેશનલ હાઈવે પર આ બનાવ બન્યો હતો। જણાવી દે, થોડાક દિવસ અગાઉ રાજસ્થાનમાં પણ બસમાં આગ લાગવાના કારણે 20 લોકોના મોત થયા હતા, જે ખૂબ જ ચકચારી ઘટના હતી। બધાના હૃદય કંપાવી દેનારી ઘટના હતી। સદભાગ્યે ફરીથી એવો બનાવ નથી બન્યો અને આ બનાવ સુખરૂપે સદભાગ્યે એવું જાનહાનિ કે એવું કંઈ જ સર્જાયું નથી, પરંતુ ફક્ત બસને આગ લાગી હતી।